નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી જ્વાળામુખીની પ્રક્રિયા આખી સમજવાનો ટ્રાય કર્યો. એમાંથી નીકળતા જે અલગ અલગ જે સ્વરૂપો છે ઘન, પ્રવાહી અને વાયુ, એની ડિટેલમાં વાત કરી. આખી પ્રક્રિયાને સમજ્યા, જેમાં વોલ્કેનિઝમ, વોલ્કેનોસિટી અને વોલ્કેનોઇઝમની આખી પ્રોસેસની વાત કરી. હવે સૌથી વધુ મહત્ત્વની વાત કરવાની છે જ્વાળામુખીના પ્રકારો. તો એનાથી આગળ જ્વાળામુખીના જે અલગ ભૂમિ સ્વરૂપો છે એની થોડી વાત, અને એનાથી આગળ જઈને થોડી આપણે જે વાત કરીશું મહત્ત્વની, એના વિશ્વનું વિતરણ અને એના જે છે એક પ્રકોપ તરીકે એની જે અસરો છે એની ડિટેલમાં વાત કરીશું આજના લેક્ચરમાં. તો લેટ્સ સ્ટાર્ટ. જ્વાળામુખીના પ્રકારો. જ્વાળામુખીના પ્રકારો છે મુખ્ય બે રીતના એના ડિવિઝન છે. એ જે છે પ્રસ્ફુટનની રૂપરચના અને તીવ્રતાને આધારે, અને બીજો જે એનો પ્રકાર ખાસ કરીને જે છે પ્રસ્ફુટનની ક્રિયાના સમય અનુસાર. આપના સિલેબસ પ્રમાણે આપની જેટલું જ્ઞાન જરૂર છે અથવા જે સિલેબસ જે પેપર છે એ પ્રમાણે તમારે બી જે વિભાગ છે પ્રસ્ફુટન ક્રિયામાં સમયાનુસાર, એ સમયાનુસાર જે જ્વાળામુખીના પ્રકારો છે એના આધારિત જેટલા પણ પ્રકારો છે એની ડિટેલમાં વાત કરવાની છે. તો પહેલો જે પ્રકાર છે એને શોર્ટમાં જે વાત કરવાની છે, તો તમારી સમજની જે છે એની હું વાત કરી લઉં. તો પ્રસ્ફુટનની તીવ્રતાને આધારે અથવા તો જે પ્રસ્ફુટન થાય છે જે જગ્યાએ જ્વાળામુખી મુખ જે છે ત્યાંથી જે અલગ અલગ સ્વરૂપો બહાર આવે છે, બે રીતે આવે છે. એક કેન્દ્રીય પ્રસ્ફુટન દ્વારા અને એક ફાટ પ્રસ્ફુટન દ્વારા. કેન્દ્રીય એટલે ઓલરેડી જ્યારે જ્વાળામુખી પ્રસ્ફુટન કોઈ જગ્યાએ થાય તો એમાં બે રીતના સ્વરૂપો હોય. એનું મુખ કોઈ જગ્યાએ હોતું, એક એવી જગ્યા હોય છે કે જ્યાં મુખ હોતું નથી, બને છે, અને એક કેન્દ્રીય પ્રસ્ફુટનના સ્વરૂપે બને છે. અંદરથી નીકળતો જે નીકળતું જે મટીરિયલ છે એકદમ ધડાકેબંધ દબાણથી પ્રેશર કરે છે અને તૂટીને દૂર દૂર સુધી ફેલાઈ જાય છે, ત્યારે કેન્દ્રીય પ્રસ્ફુટનથી નિર્માણ થયેલું જે જ્વાળામુખી છે. અને બીજું જે છે સમજી લઈને પેરેલલ, કે કોઈક એવી જગ્યા હોય છે કે ઓલરેડી એ જગ્યાએ ફાટ હોય છે, અથવા એ પહેલાં કોઈક વર્ષો પહેલાં કે જ્યારે એ જગ્યાએ જ્વાળામુખી થયો હોય તો કોઈ બીજી રીતે ત્યાં ફાટ નિર્માણ થયો હોય, તો એ ફાટની અંદરથી નીચેથી મેગ્મા છે એ બહાર લાવાના સ્વરૂપમાં અથવા એનાથી બીજું મટીરિયલ છે અલગ ધીરે ધીરે જ્યારે બહાર નીકળીને પથરાય છે ત્યારે ફાટ પ્રસ્ફુટન પ્રકાર છે. ના વિશ્વના એક્ઝામ્પલની વાત કરીએ ત્યારે કેન્દ્રીય પ્રસ્ફુટનના મુખ્ય 3 છે. હવાઈયન ટાપુ ઉપર રહેલો હવાઈયન પ્રકારનો કેન્દ્રીય પ્રસ્ફુટનનો જ્વાળામુખી, સ્ટ્રોમ્બોલિયન ઇટલીની અંદર રહેલો જે સ્ટ્રોમ્બોલિયન પ્રકારનો જ્વાળામુખી, અને પિલિયન પ્રકારનો જ્વાળામુખી. આ 3 વિશ્વના બેસ્ટ એક્ઝામ્પલ છે અથવા તો એના પ્રકારો છે કેન્દ્રીય પ્રસ્ફુટન પ્રવાહના. ફાટ પ્રસ્ફુટન અંદર આઇસલેન્ડ પ્રકારનો જે જ્વાળામુખી વિશ્વની અંદર જોવા મળે છે, અથવા એ રીતના આઇસલોડ પ્રકારના જે બી જ્વાળામુખી જોવા મળે છે, બધા ફાટ પ્રસ્ફુટનના ભાગરૂપ રહેલા છે. ઓકે, હવે જે ડિટેલમાં વાત કરવાની છે એ જ્વાળામુખી એ છે કે પ્રસ્ફુટન ક્રિયાના સમય અનુસાર. હવે સમય અનુસાર મતલબ શું, કે જ્વાળામુખી જે છે એના કેટલાક એવા પ્રકારો છે અથવા એની કેટલીક એવી રચના છે કે એનો સમય હોય છે. મતલબ કે એને કોઈક એવા હોય છે કે એકદમ લાંબા સમય સુધી ચાલુ રહે અને બંધ જ ના થાય, સમય એનો છે. કેટલાક એવા હોય છે કે જે એકવાર થાય પછી એનો થોડા સમય પછી બ્રેક કરે ને પછી આવે. એક એવા પણ પ્રકારના છે કે એક સમય દરમિયાન થાય ને પછી બીજી વાર એ પ્રસ્ફુટિત જ ના થાય. તો આ સમય સાથે જે જોડાયેલા છે એના આધારે એના મુખ્ય 3 પેટા પ્રકાર પડે છે. તો સમયના આધારે એના પ્રકારો જ્યારે જોઈએ ત્યારે પહેલો છે સક્રિય. પહેલું તમે સ્ક્રીન ઉપર જે રીતે જોઈ શકો છો એ પ્રમાણે પહેલો સક્રિય અથવા જાગૃત જ્વાળામુખી, બીજો સુષુપ્ત અથવા એને બીજું પ્રસુપ્ત જ્વાળામુખી, અને ત્રીજો જ્વાળામુખી શાંત અથવા તો મૃત્યુ. એટલે કે 3 છે, સક્રિય, સુષુપ્ત અને મૃત. ત્રણેયના નામ છે એના આધારે આપણે ઓળખી શકીએ. એમાં પહેલો છે સક્રિય. સક્રિય મતલબ એવો જ્વાળામુખી, 3ને પહેલાં પેરેલલ સમજી લઈએ એની વ્યાખ્યા અથવા તો એની અર્થ. સક્રિય એટલે એવો જ્વાળામુખી કે જે વારંવાર જે છે એનું પ્રસ્ફુટન જે છે એનું વારંવાર જે છે સતત ચાલુ જ રહેતું હોય. મતલબ એવું નહીં કે એકવાર થયો ને પછી બંધ થઈ ગયો અથવા પછી થયો ને એ નથી થતો, એવું નહીં. જે જ્વાળામુખીનું પ્રસ્ફુટન જે છે એ સતત, મતલબ એમાંથી જે જ્વાળામુખી પહેલાં કોઈક જગ્યાએ એ જ્વાળામુખી સતત એક જ સ્પીડથી બહાર આવે છે એવું નથી કહેવા માગતા. પહેલાં સ્પીડથી આવે પણ સતત એની અંદર પ્રસ્ફુટનની પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય છે. બીજું સુષુપ્ત એટલે એવો જ સમય અનુસાર જોઈએ કે એકવાર જ્વાળામુખી કોઈ જગ્યાએ પ્રસ્ફુટિત થાય છે પછી ઘણા વર્ષો સુધી શાંત થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય, અને એના પછી ફરી કેટલાક વર્ષો પછી ફરી જાગૃત થાય. તો એને જે કહે છે સુષુપ્ત. એટલે કે એકવાર થયો પછી ઊંઘી ગયો અને પછી પાછો ફરી એની ઈચ્છા થઈને એ ફરી ત્યાં પ્રસ્ફુટન
એને કર્યું. ઊંઘી મતલબ સૂઈ ગયો એટલે શું કે મતલબ શાંત થઈ ગયો, એના અર્થમાં હું સાદી ભાષામાં વાત કરી રહ્યો છું. તો એકવાર કોઈ જગ્યાએ જ્વાળામુખીનું પ્રસ્ફુટન થાય, પછી નિષ્ક્રિય થાય અને પછી પાછું ફરી સક્રિય થઈને એના ચિહ્નો એ ત્યાં જોવા મળે એ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે આ પ્રકારનો જે જ્વાળામુખી છે સુષુપ્ત જ્વાળામુખી કહીએ છીએ. જ્યારે ત્રીજો એક એવો જ્વાળામુખી છે કે જ્યાં એવી જ્વાળામુખીની પ્રક્રિયા કે એકવાર પ્રસ્ફુટન થાય અને પછી ઘણા વર્ષો સુધી એટલે એ શાંત જ, મતલબ ત્યાં ફરી એ જ્વાળામુખીની પ્રક્રિયા તમને જોવા મળશે નહીં. તો એ ત્રીજો જે છે કે એકવાર થયા પછી ક્યારેય થતો નથી, એ છે મૃત અથવા તો શાંત જ્વાળામુખી. હવે ત્રણેય જ્વાળામુખીના અલગ અલગ પ્રકારો અને અલગ અલગ એક્ઝામ્પલ છે. એમાં પહેલો સક્રિય જ્વાળામુખી છે, એમાં ઇટલીનો જે એટના કરીને જે છે એ જ્વાળામુખી છે એક મહત્ત્વનો. એની સાથે એક બીજો છે સ્ટ્રોમ્બોલી, જે આપણે જોયું એની વાત જે છે એ પણ એક એવો સક્રિય જ્વાળામુખી છે. લિપારી ટાપુનો સુજીબો નામનો એક જ્વાળામુખી છે, એ પણ એ પ્રકારનો જ્વાળામુખી છે. એવું કહેવાય છે કે આપણો જે ભારતનો જે જ્વાળામુખી છે ખાસ કરીને કે જેને અત્યારે આપણે એનું જે છે પ્રોપરલી એને આપણે શાંત અથવા તો એને એમ કહી શકીએ કે મૃત થઈ ગયો છે એવું જે જ્વાળામુખી છે, એ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે જ્વાળામુખીના સંદર્ભમાં પહેલાંના સમયમાં રહી ચૂક્યો છે, જે અંદમાન નિકોબારની અંદર રહેલો છે. તો એ પહેલાં થયા સક્રિય જ્વાળામુખી. બીજા નંબરમાં છે કે જે એકવાર પ્રસ્ફુટન થઈ પછી શાંત થાય અને પછી એકાએક ફરીથી જ્યારે પ્રસ્ફુટન થાય છે થોડા સમય પછી તેને સુષુપ્ત અથવા પ્રસુપ્ત. આ પ્રકારના જ્વાળામુખી કેવા છે, આનું જે છે એનો વિશ્વાસ નહીં રાખી જાય. સક્રિય છે એનો પણ ટ્રસ્ટ રાખી શકાય અને મૃત છે એનો પણ ટ્રસ્ટ, કારણ કે એકવાર થયા પછી ફરી થવાના. એક પેલો એવો છે કે એકવાર થયાને સતત ચાલુ એની પ્રક્રિયા, આપણને ખબર છે કે અહીંયા ખાડો છે તેમાં પડવાના નથી. એવી જ રીતે સક્રિય છે કે અહીંયા સક્રિય સતત તમને જોવા મળે છે. મૃત છે એકવાર થયા પછી નથી થવાનું, એટલે ત્યાં ક્યારેય કોઈ પ્રક્રિયા થવાની નથી. પણ સુષુપ્ત એક એવો ડેન્જર છે કે એની કોઈ ફિક્સેશન નથી કયા સમય દરમિયાન, પણ એ એકવાર થાય પછી ફરી થતું જ હોય છે કોઈને કોઈ સમય. એનો સમયમાં ડિવિઝન હોય જઈ શકે, વિભાજન ટૂંક સમયનો હોય, થોડો લાંબા સમયનો હોય, પણ એ એકવાર શાંત થઈને પછી બીજી વાર પ્રસ્ફુટન થવાની સંભાવનાઓ છે. જેમાંનો વિશ્વનો સૌથી મહત્ત્વનો કાકરાટોવા જે છે એ પણ સુષુપ્ત જ્વાળામુખી છે. વિસુવિયસ જે છે એ પણ એ પ્રકારનો એક જ્વાળામુખી છે, એના બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્રીજા પ્રકારના જ્વાળામુખી મૃત જ્વાળામુખી, એની એક વાત કરીએ પ્રમાણે એકવાર થયા પછી ફરીવાર એની કોઈ સંભાવના હોતી નથી. એના જ્યારે એક્ઝામ્પલની વાત કરીએ ત્યારે જાપાનની અંદર ફુજિયામા એક જ્વાળામુખી છે, એ મ્યાનમારની અંદર બ્રહ્મદેશમાં જે માઉન્ટ પોપા જે છે એ, અને આફ્રિકાની અંદર કિલીમાંજારો જે છે આ, અને એક ઈરાનની અંદર પણ છે સુલતાન એમ કરીને એનું જ્વાળામુખીનું નામ છે. તો આ બધા જ જ્વાળામુખીઓ ખાસ કરીને ફુજિયામા, માઉન્ટ પોપા, આફ્રિકાનો કિલીમાંજારો, ઈરાનનો સુલતાન, આ બધા મૃત જ્વાળામુખીના બેસ્ટ એક્ઝામ્પલ છે. આ બધું જે છે ને આ જ્વાળામુખીના ત્રણ પ્રકાર જોઈએ ને, સક્રિય, સુષુપ્ત અને મૃત, એ માનવીના સ્વભાવ ઉપર પણ એનું તમે એપ્લાય કરી શકો અથવા તો એનું સંબંધ કરી શકો. કે ઘણા માણસો સક્રિય હોય એકદમ, એમની ખબર જ હોય કે ભાઈ આ ગુસ્સાના આધારિત હું કહું છું કે એક એવા વ્યક્તિઓ કે જે ગુસ્સો સતત રહેતો હોય, જેથી આપણે એને સચેત રહીએ કે ભાઈ અહીં તો ગુસ્સો જ છે. બીજો એક એવો હોય કે કોઈ ફિક્સ ના હોય, ઘણીવારમાં એને ગુસ્સો આવતો હોય ને ઘણીવારમાં એક શાંત અને પાછો અચાનક જ એનો ગુસ્સો પાછો આવે, તો એ પ્રકારના જ માણસ એનો ક્યારેય ટ્રસ્ટ આપણે કરી શકતા નથી. અને ત્રીજા એવા હોય છે કે હંમેશા શાંત રહેતા હોય, કોઈક વાર એનું થાય પછી હંમેશા શાંત થઈ જતા હોય છે. તો આ રીતના માનવ સાથેના પણ એને થોડું એ કરી શકીએ, એને કોઈ જરૂરી નથી, પણ આ તો જસ્ટ સમજવાની વાત છે. બીજી વાત આના પછી આગળ આપણે સૌથી મહત્ત્વની આ લેક્ચરમાં છે કે એની અંદરથી નીકળતું જે અલગ અલગ સ્વરૂપો છે અથવા એનાથી બનતા સ્વરૂપો છે, આને વધારે ડિટેલમાં નથી જોવાની, પણ હું તમને એક વસ્તુ કહેવાય કે જે લાવા જે નીકળે છે એ એક એસિડિક અને એક બેઝિક લાવા હોય છે. એના આધારે અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો બને છે. એમાં બાહ્ય જે ભૂમિ સ્વરૂપો હોય છે, જે કેન્દ્રીય પ્રસ્ફુટનને કારણે જે લાવા બહાર આવે છે ને, એમાંથી લાવે એક શંકુ એટલે તમે જાણો છો કે જે પર્વત છે એનો આકાર કેવો છે, શંકુ આકારનો, ઉપર ટોચ અને આજુબાજુ. તો એ જે નિર્માણ થાય તેમાં બેઝિક લાવાથી નીકળતો જે પાતળો નરમ બેઝિક પ્રવાહી લાવા હોય છે એ બેઝિક ના ભાગરૂપ છે, અને કેટલોક ઘટ એકદમ એસિડિક લાવા હોય છે અને એકદમ એને એસિડિક, અને એનાથી જે બને છે એમાં બહિર્ગોળાર્ધ શંકુ રચાય છે, અને જે છે બેઝિક લાવા જે છે એ ધીમે ધીમે ઠરે છે અને દૂર સુધી ફેલાઈને જે નિર્માણ થાય છે એક અલગ પ્રકારના, જેમાં હવાઈયન ટાપુ જે છે એમાં બેઝિક લાવા સામાન્ય જોવા મળે છે, એનો બેસ્ટ એક્ઝામ્પલ જોવા મળે છે.
બીજું આંતરિક સ્વરૂપો પણ છે એ જે આપણે જોઈ, પહેલાં તો બાહ્ય સ્વરૂપો છે એ તો જોઈ શકાય, પણ આંતરિક એવા છે. એમાં સૌથી મહત્ત્વનું તમને જે પેપર CE101 છે એમને માટે ખાસ છે કે જ્યારે આપણે ગુજરાતની ભૂગોળની વાત કરીશું ત્યારે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની અંદર આ ટૉપિક આવશે ત્યારે અહીંયા ધ્યાન આપજો કે સૌથી વધુ મહત્ત્વની જે આંતરિક રચના છે એમાં બે મહત્ત્વના છે, એક સીલ અને એક ડાયક. સીલ અને ડાયકમાં શું ફરક છે એ વસ્તુ અહીંયા થોડું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ આ ફિગર દ્વારા. તમે અહીંયા જોઈ શકતા છો, એનું લખ્યું છે સ્પષ્ટ. આ એક ભાગ જેમાં જ્યારે જ્વાળામુખીનો અંદરથી મેગ્મા છે એ જ્યારે અંદરના અંદર ક્યારેક ક્યારેક જ્વાળામુખી બહાર નથી આવતા, ક્યારેક અંદર પણ નાના પ્રસ્ફોટિત થઈને એના સ્વરૂપો નિર્માણ થાય છે. તો જે જ્વાળામુખથી અંદરના ભાગમાં જ્યારે અલગ અલગ ભૂમિ સ્વરૂપો બને છે એમાં સૌથી વધુ મહત્ત્વના બે છે, એક સીલ અને એક ડાયક. જ્યારે જ્વાળામુખી ક્ષિતિજ સમાંતર પથરાઈને એક સ્વરૂપ બને છે તો એને સીલ કહેવાય છે, અને જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટનનું અંદરનું જે ભૂમિ સ્વરૂપ બહાર નથી આવતું પણ અંદર જ જ્યારે એ ઉર્ધ્વ એટલે કે ઉપરથી નીચે જ્યારે એનું પર્ટિક્યુલરલી કે નીચેથી આવતો ઠરતો ઉપર થઈને એક ઊભી દિવાલ જે રીતની રચના બનાવે છે એને ડાયક કહેવાય છે. તો આ સીલ અને ડાયકનો કોન્સેપ્ટ તમે અહીંયા જ્વાળામુખીના સંદર્ભમાં યાદ રાખજો, જેથી આગળ જતાં ગુજરાતની ભૂગોળની અંદર વાત થાય તો તમને સ્પષ્ટ સમજમાં આવે. શું છે ડાયક, શું છે સીલ, શું છે કે જ્વાળામુખી પ્રસ્ફુરણથી ઉદ્ભવતા જે ભૂમિ સ્વરૂપો છે એમાંના એક બાહ્ય છે, પણ એ બાહ્ય, અને બીજો છે આંતરિક, જેમાં આંતરિકની અંદર આ સીલ અને ડાયકનો કોન્સેપ્ટ છે. જ્યારે એ મેઘમાં ક્ષિતિજ સમાંતર પથરાય છે ત્યારે એને સીલ કહેવાય છે, અને બાહ્ય એ ઉપર એટલે કે એને ઉર્ધ્વ કહેવામાં એની ભાષામાં. તો ઉર્ધ્વ રીતે જ્યારે લંબાત્મક જ્યારે થાય છે ત્યારે એને કહેવાય છે ડાયક. એના સિવાયના બીજા પણ કોન્સેપ્ટ છે, લેકોલિથ, બેથોલિથ, એનું વધારે ડિટેલમાં તમારે નોલેજ જરૂરી છે નહીં. ઓકે, તો આ સીલ અને ડાયક સૌથી વધુ મહત્ત્વના એના કોન્સેપ્ટો હતા, એ તમે સમજી લેજો. હવે એના પછી સૌથી મહત્ત્વનો ટૉપિક આવે છે વિશ્વની અંદર જ્વાળામુખીના પ્રાદેશિક વિતરણ. એટલે કયા એવા ભાગો છે કે જ્યાં મહત્તમ જ્વાળામુખીના વિતરણ થયેલું છે, વિશ્વનો કયા ભાગો છે કે જ્યાં સૌથી વધુ મહત્ત્વના જ્વાળામુખીઓ આપણે જોઈ શકીએ છીએ. ત્યારે એની જ્યારે વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે સ્પષ્ટ કે ભાઈ એક તો તમે અહીંયા ડિસ્પ્લે પર જોઈ શકતા છો, એક છે પેસિફિકના પરિઘનો પટ્ટો, બીજી મધ્ય દુનિયાનો પટ્ટો, અને ત્રીજો છે એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. પહેલો પ્રકારને આપણે સમજવાનો અથવા વિશ્વના વિતરણનું પહેલું સમજવાનો પ્રયત્ન કરીએ, પેસિફિક પરિઘનો પટ્ટો. પેસિફિક પરિઘનો પટ્ટો મતલબ શું કે જે પેસિફિક મહાસાગર છે એનું જે મહાસાગરના કિનારા હંમેશા જ્વાળામુખી જે છે ને મોટાભાગના જ્વાળામુખી બે પ્લેટો હોય છે, આપણને ખ્યાલ છે એ પ્રમાણે, એક મહાખંડીય એટલે કે ભૂમિખંડીય પ્લેટ અને બીજી છે મહાસાગરીય. જ્યાં ભૂમિખંડીય અને મહાસાગરીય પ્લેટો છે તે હંમેશા મોટાભાગના જ્વાળામુખી છે. તો જે પેસિફિક છે તે પેસિફિક પ્લેટના ભાગરૂપ જે રહેલો છે, અને એની આજુબાજુના જે ભૂમિખંડીય પ્લેટો છે એની ત્યાં આ પ્રકારના જ્વાળામુખી જોવા મળે છે. આપ જાણો છો અથવા આપણને ખ્યાલ હોય તો પેસિફિક મહાસાગરનું જે કિનારાના ભાગ છે એમાં એક ઉત્તર અમેરિકા, બીજો દક્ષિણ અમેરિકા અને ત્રીજો છે એશિયા ખંડ સાથે જોડાયેલો પેસિફિકનો મહત્ત્વનો ભાગ. આટલા એના કિનારાના સૌથી વધુ મહત્ત્વના છે. તો જે જગ્યાએ ઉત્તર અમેરિકા છે તો એમાં રોકીસ પર્વતના ભાગરૂપ રહેલો એક જ્વાળામુખી એનું નિર્માણ થયું છે. એન્ડીઝ છે તો એન્ડીઝ, રોકી જે પર્વતમાળા ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, તો એ પેસિફિક કિનારાનો જે પરિઘ એટલે કિનારાનો જે ભાગ છે એ બેલ્ટ, અને એનો પૂર્વનો ભાગ છે અને પશ્ચિમનો ભાગ એશિયા, જેમાં જાપાન, જેમાં આપણે જોયું ફુજિયામાં, આ બધા ખાસ કરીને તમે અહીંયા જોઈ શકો છો. દાખલા તરીકે રોકીસ, એન્ડીઝ જાપાનમાં, ફુજિયામાં, ફિલિપાઇન્સ, આ બધા ઇન્ડોનેશિયા. હું તમને એક વાત કરું કે એશિયાના અંદર જ્યારે જ્વાળામુખીની વાત આવે ત્યારે સૌથી વધુ મહત્ત્વના જ્વાળામુખી હોય તો એશિયાની અંદર આ ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, આ બધા જે નાના નાના ટાપુઓના ભાગરૂપ છે ત્યાં સૌથી વધુ જ્વાળામુખી જોવા મળે છે, જે પેસિફિક પરિઘના ભાગરૂપ વિશ્વના અંદર વિતરિત થયેલા છે. એ સ્પષ્ટ લખ્યું છે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એશિયા ખંડના પેસિફિક સમુદ્ર કિનારે અને ટાપુઓમાં આવેલા સંભવિત ભૂકંપના વિસ્તારને પેસિફિકના પરિઘનો અથવા તો જે સંભવિત જે તે જગ્યાએ રહેલું જે જ્વાળામુખી. હવે આ ભૂકંપવાળું મેં લખ્યું છે ને, અહીંયા ભૂકંપના સંદર્ભમાં ક્ષેત્રોની વાત અહીંયા લખી છે, પણ જે ભૂકંપ ક્ષેત્રો છે અથવા જે જ્વાળામુખી છે, આ ભૂકંપ ક્ષેત્રો એ જ જ્વાળામુખીના વિસ્તારો. જ્યારે ભૂકંપની અંદર આપણે જોઈશું ને
એની વાત કરીશું ત્યારે તમને સમજમાં આવશે કે જે ભૂકંપના ભાગરૂપ છે એ જ જ્વાળામુખીના ભાગરૂપ છે અને એના સંદર્ભમાં જે રહેલા છે. તો આ એક મહત્ત્વનો છે, જેમાં રોકીઝ, ઉત્તર અમેરિકા, એન્ડીઝ, દક્ષિણ અમેરિકા, જાપાન જે એશિયાની એટલે કે પેસિફિકની પશ્ચિમનો ભાગ એશિયા, એનાથી દક્ષિણમાં જતા રહો પશ્ચિમમાં તો ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને સૌથી દક્ષિણમાં ન્યૂઝીલેન્ડ પર્વતમાળા છે. ત્યાં આ પ્રકારના પેસિફિક પરિઘનો પટ્ટો જોવા મળે છે. એના પછી બીજા નંબરનો છે મધ્ય દુનિયાનો પટ્ટો. જેવી રીતે પેસિફિકની છે એવી જ રીતે મધ્ય દુનિયા મતલબ કે જે આખો ભૂમિખંડો છે એની અંદર મધ્ય બેલ્ટ એક પસાર થાય છે, જે મોટાભાગે તિથિસ મહાસાગર જે આપણે વાત કરી હતી તિથિસ સાગર એના ભાગરૂપ રહેલો છે. જેમાં કયા ભાગો છે? પશ્ચિમી એટલાન્ટિક કિનારાથી મોડીને એટલે કે પશ્ચિમે તમે એટલાન્ટિકનો યુરોપનો ભાગ જે છે ને આફ્રિકા અને યુરોપનો જે છે એથી શરૂ કરી લો, ત્યાંથી માંડીને પેસિફિકના કિનારાના પૂર્વ પશ્ચિમનો જે ભાગ છે ત્યાં સુધી સળંગ રહેલો છે. તો આ જે આખો બેલ્ટ છે પણ એ કેવો મધ્ય છે, એટલાન્ટિકનો એક કિનારો અને એક બાજુ પેસિફિક, એની વચ્ચે શું આવી જાય? યુરોપ, આફ્રિકા, એશિયાનો ભાગ અને આ બાજુ એશિયાનો એટલે આખો સમગ્ર એશિયાનો એ ભાગ આવી જાય. જેમાં ઇટલીના આપણે એક્ઝામ્પલ લીધા. ઇટલી પોતે ઇટલીનો સિસિલી ટાપુ છે એના ઉપર રહેલા, લિપારી છે એની રહેલો, ઈરાન, પાકિસ્તાન, ચીન, ભારત જે છે એની અંદર આપણે આપણી વાત કરી. તો આ બધા જે અહીંયા ભૂકંપ ક્ષેત્રો મેં લખ્યા છે એ ભૂકંપના સંદર્ભમાં અહીંયા થોડું ઉલ્લેખ થઈ ગયો છે, પણ અહીંયા આપણે જ્વાળામુખી આ બધા જ જે છે પ્રદેશો રહેલા છે. ભારતમાં જે છે એ પણ બહુ વધારે નથી, આપણે જોઈએ પ્રમાણે અંદમાન નિકોબારમાં છે, પણ મહત્ત્વનું જે એમ કહી શકાય સિસિલી, લાપીલી જે તેના એક્ઝામ્પલ જોઈએ આપણે, સ્ટ્રોમ્બોલી ને એ બધા જે વિસુવિયસ ને એટના ને એ બધા એના એ ઈરાનનો સુલતાનવાળો જે જ્વાળામુખી જોયો. એ સિવાય જાપાનની અંદર તો આપણે ઓલરેડી જોઈ શકીએ છીએ કે જે પેસિફિકના પરિઘના ભાગરૂપ છે. તો આ બીજો અને ત્રીજો એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો છે, પણ ત્યાં એટલા બધા જેવી રીતે પેસિફિકમાં જોવા મળે છે એટલા એટલાન્ટિકના મહાસાગરના પટ્ટામાં જોવા મળતા નથી. પણ કેટલાક ભાગો જે છે એટલાન્ટિકના, જેની એક બાજુ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાનો પૂર્વનો ભાગ, એક બાજુ યુરોપનો પશ્ચિમનો ભાગ ને એક બાજુ નીચે જે છે આફ્રિકાનો પશ્ચિમનો ભાગ. તો એ જગ્યાએ જે મોટાભાગના જ્વાળામુખી છે એ એટલાન્ટિક મહાસાગરના બેલ્ટના ભાગરૂપ આવે છે. તો આ થયો એક મહત્ત્વનો જ્વાળામુખીનું પ્રાદેશિક વિશ્વનું વિતરણ. એના પછી સૌથી વધુ મહત્ત્વની જે લોકો ઈઓમાં જે લોકોનું આ પેપર છે જેને અત્યાર સુધી પણ આ લેક્ચરમાં આપણે સાંભળ્યું છે એ લોકો માટે શું છે, હું એની અસરોની વાત કરું એ પહેલાં એક પ્રકોપ તરીકે કેવી રીતે એને સમજી શકાય છે. આપ જાણો છો કે આપણે જે ઈઓમાં જેમનું મૃદાઓની પ્રકોપ છે એમનો આ જે ટૉપિક છે ખાસ કરીને યુનિટ જે છે છેલ્લું યુનિટ જે છે એની અંદર છે, અને જે CE 101માં છે એમના માટે પણ યુનિટ 3 બંનેનો સેમ યુનિટમાં આ ટૉપિક છે. જે CE 101 છે એમનો પણ ત્રીજો યુનિટ અને જે EO 105 છે એમનો પણ આ ત્રીજો યુનિટ છે. તો EO 105ના સ્ટુડન્ટની આ સૌથી મહત્ત્વની આ મુદ્દો છે, એટલે એમના માટે આ થોડું વધારે હું વાત કરીશ કે એમના માટે શું ટૉપિક છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા આ બધાની ડિટેલમાં નથી એમને ખાસ, પણ એમના માટે એક નોલેજેબલ તરીકે એમને જ્યારે સમજે ત્યારે એની અસર જે છે એ સમજાય. એમના માટે જ્વાળામુખી એક પ્રકોપ તરીકે એવો પ્રશ્ન છે. તો હવે પ્રકોપ તરીકે એટલે કે આપણે પ્રકોપોના જે છે એ પ્રકારની તો હજુ વાત નથી કરી, પણ એની સામાન્ય જ્યારે સમજ મેળવી ત્યારે તમને મેં સ્પષ્ટ કીધું હતું કે જે મૃદાવરણીય પ્રકોપો છે એમાં જ્વાળામુખી, ભૂકંપ, ભૂસ્ખલન, હિમસ્ખલન આ બધા જે છે એમાંનો સમાવેશ થાય છે. ત્યારે જ્વાળામુખી એ આંતરિક પ્રક્રિયા અથવા આંતરિક એક પ્રક્રિયાથી ઉદ્ભવતું એક પ્રકોપ છે જે કુદરતી ઘટના છે, અને જે તે પ્રદેશમાં જ્યારે આકસ્મિક રીતે બહાર આવે છે ત્યારે પ્રકોપના તરીકે ત્યાં ઉદ્ભવે છે, અને પછી જ્યારે એની અસરો થાય છે ત્યારે આપત્તિના ભાગરૂપ પરિણમે છે. તો એની અસરો જે છે એમાં આમ તો બે પ્રકારની અસરો છે. કેટલીક જગ્યાની ખાસ કરીને વિનાશાત્મક અસરો છે, પણ એની સાથે સાથે રચનાત્મક પણ અસરો જોવા મળે છે. પણ પ્રકોપના તરીકે જોતા હોય ત્યારે એમાં આપણે સમજવાનું મહત્ત્વનું જે છે એ અસરો જે છે વિનાશાત્મક. તો અસરો જે છે એમાં આપ જોઈ શકો છો કે ઉગ્ર જ્યારે જ્વાળામુખી થાય છે ત્યારે એની સૌથી વધુ મહત્ત્વની અસર એક પહેલી થાય તો એ ભૂકંપના પરિણમે છે. એટલે કે જ્યારે જ્વાળામુખી જે જગ્યાએ થાય ભૂકંપ, તો જે પહેલાં તો જ્વાળામુખીની તો ઓલરેડી અસર થઈ ચૂકી હોય, પણ એની સાથે સાથે બીજી અસર શું અનુભવ હોય અથવા શું અસર જોવા મળે, એ અસર જે જોવા મળે છે એ આપણે જોઈ શકીએ છીએ ભૂકંપના ભાગરૂપ. તો આ એક સૌથી વધુ મહત્ત્વની ઘટના અથવા તો સૌથી મહત્ત્વની.
હવે એના કઈ એની અસરો છે એ પણ આપણે થોડી જોઈ લઈએ. તો જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે એક તો સાગરમાં મોજા ઉદ્ભવે છે અને ઉત્પન્ન થાય છે મોજા, અને એના કારણે કિનારામાં ભયંકર નુકસાન થાય છે. આપ જાણતા હશો, અથવા તો હું અહીંયા તમને વાત કરું કે જ્વાળામુખી તમે જુઓ છો કે મોટાભાગના સમુદ્રના કિનારે ઉદ્ભવે છે. કેટલાક એવા પણ જ્વાળામુખી કે સમુદ્રની અંદર રહેલા વચ્ચે જે ટાપુઓ છે એની અંદર અથવા તો બોટમમાં પણ, જો સમુદ્રની અંદર પણ જ્વાળામુખી ઉદ્ભવે, ત્યારે આ ઘટના બને એટલે શું થાય છે, એનું પ્રકોપના સ્વરૂપનો શું ભાગ, એક તો જ્વાળામુખી જ્યાં ઉદ્ભવે છે ત્યાં તો નુકસાન થાય છે, પણ સમુદ્રની અંદર જ્યારે ઉદ્ભવે ત્યારે એક ભયંકર મોજું, જેને આપણે સુનામી કહીએ છીએ. જ્યારે સુનામીની આગળ વાત કરીશું ત્યારે સુનામી પાછળનું સૌથી બેઝિક રીઝન હોય ને તો એ જ્વાળામુખી અને ભૂકંપ છે. કારણ કે અંદરના ભાગમાં જ્યારે જ્વાળામુખી એક ધડાકે બંધ ઉદ્ભવે છે ત્યારે એક પાણીને ધક્કો આપે છે અને મોજા કહેવાય છે, જેને વિનાશકારી મોજા તરીકે, અને એને જાપાનની ભાષામાં એને સુનામી તરીકે આપણે ઓળખીએ છીએ. જેના કારણે શું નુકસાન થાય છે, કિનારાના ભાગો જે છે, ટાપુઓ છે, તો કિનારાના જે ભાગો છે, પ્રદેશો જે છે એને ક્યાંક ને ક્યાંક ડૂબાડી દે છે એ પાણી, અને નુકસાન એ પછી ઘણા પ્રકારનું હોય. કોઈક જગ્યાએ મૃત્યુ ઘણા બધા થાય છે, કોઈક જગ્યાએ એનાથી ઘણું બધું, કહેવાનું મિનિંગ કે જાનમાલને પણ માલ એટલે કે મિલકતને પણ નુકસાન થાય છે. તો આમ તો કહેવાનું મિનિંગ મુખ્ય અસરોના ભાગરૂપ તો એક જાન એટલે કે આપણું જે ઘણાના મૃત્યુઓ થાય છે, અને માલ એટલે કે જેના મિલકત નાશ પામે છે, ઘણા કોઈ પણ પ્રકારની હોય મિલકત. ઓકે. બીજી વસ્તુ કે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે આકાશમાં જે છે ભસ્મ અને વિવિધ પ્રકારના વાયુને કારણે હવા પ્રદૂષણ ફેલાય છે. આ સૌથી વધુ એક નેગેટિવ અસર છે કે હવા પ્રદૂષણના ભાગરૂપ આપ જોઈએ છે કે આપણે પણ, માનવી પણ ફેલાવે છે, અથવા પણ એમાં આપણે આ વસ્તુને ધ્યાનમાં પણ રાખવી જોઈએ કે કુદરત દ્વારા પણ હવા પ્રદૂષણ થાય છે. એમાંનું સૌથી મહત્ત્વનું છે આ જ્વાળામુખી. કારણ કે અંદરથી નીકળતો જે જ્વાળામુખીની અંદરથી આપણે વાત કરી ચૂક્યા એ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ, જે વાત કરી આપણે સલ્ફર ઓક્સાઇડ, જે સૌથી ઝેરી વાયુઓ છે, એ બધા વાયુઓ જ્યારે બહાર આવે છે ત્યારે એનાથી સૌથી વધુ નુકસાન થાય છે, અને એનાથી સૌથી વધુ એવું કહી શકાય કે આપણે જે છે એની ઘણી બધી જે અસરો આપણે જોઈ શકીએ છીએ. એમાં ખાસ આ પ્રદૂષણ જે થાય છે એનાથી હવા દૂષિત થાય છે, અને એની અસર સીધી માનવ અથવા તો અન્ય જે જીવ સંપત્તિ છે એને જોવા મળે છે. જ્વાળામુખી જાનમાલ સાથે ઊભા પાકને નુકસાન થાય છે. એટલે કે મેં તમને વાત કરી પ્રમાણે ઘણી બધી મિલકતમાં ખેતીકીય મિલકત બી આવે, એની સાથે કેટલીક પોતે વસાયેલી જે મિલકત હોય કોઈ કિનારા પ્રદેશમાં, તો આ બધી જ પ્રકારની, એમાં ખાસ કરીને પાકને જ્યારે નુકસાન થાય કોઈ પ્રદેશ, તો એની સીધી અસર ખોરાક પર પડે, અને ઘણા બધી સંપત્તિ જે છે એ નુકસાન થાય છે, અને એની બીજી પણ અપ્રત્યક્ષ અસરો આપણે જોઈ શકીએ છીએ. બીજું, જ્વાળામુખી સાથે લાવા જમીન પર પથરાતા જમીન ફળદ્રુપતા વધે છે. એ એક આ હવે પછીના જેટલા પણ એક્ઝામ્પલ આવશે એ ક્યાંક ને ક્યાંક જે છે એ રચનાત્મક એની અસરો હોય છે. આમ જોવા જઈએ તો આ અસરો જે છે એ યુઓમાં જે પ્રકોપ તરીકે એની સાથે જોડાયેલા નથી, પણ આની બીજી એક હું અહીંયા વાત કરવા માગું છું કે કેટલીક જગ્યાએ જમીનનું નુકસાન પણ થાય છે. કે સારી એવી ફળદ્રુપ જમીન હોય ત્યાં અચાનક જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે એ બીજી જમીનની રચના કરતાં તો ઘણા વર્ષો લાગી જાય, પણ જે ઓલરેડી ફળદ્રુપ જમીન છે એને નુકસાન પહોંચાડે છે. તો હવે આટલા સુધીના જે મોટાભાગના હતા એ બધા વિનાશાત્મક જે અસરો હતી એની વાત કરી. એમાં બીજી પણ મુદ્દાઓ છે કે જ્વાળામુખીના કારણે જમીન બગાડ થાય છે મહત્ત્વના, અને વાયુ પ્રદૂષિત થાય છે. એના કારણે કહેવાનું જે પાણી છે એના કે પૂરની પરિસ્થિતિ અથવા કિનારાના ભાગમાં ઘણું બધું ભયંકર નુકસાન થાય છે. આ બધી બાબતો એની સાથે સૌથી વધુ અસર જવાબદાર છે. એ સિવાય આપણે એની રચનાત્મક અસરોની વાત કરીએ તો જમીન પર પથરાતા ક્યાંક કપાસની ખેતી માટે બ્લેક સોઇલનું નિર્માણ થાય છે. વરાળનો ઉપયોગ ઉર્જાના સ્વરૂપમાં પણ આપણે કરીએ છીએ. વોલ્કેનિઝમ નામના ભૂગોળની એક શાખાના સંશોધન કાર્ય થઈ રહ્યું છે, કરી રહી છે, કે જેમાં નામની જે ભૂગોળની વોલ્કેનિઝમ મેં વાત હમણાં કરી, આખી ભૂગોળ વોલ્કેનો સાથે જોડાયેલી એક શાસ્ત્ર છે. તો એમાંથી ઉર્જા, એમાંથી રાસાયણિક પ્રક્રિયા પણ થઈ શકે છે. કેટલાક સાગરના જળ વચ્ચે આવેલા જ્વાળામુખી સૌંદર્ય માટે પણ જાણીતા છે. જે માઉન્ટ મેથોન જે ફિલિપાઇન્સમાં આવેલું છે, સૌંદર્ય એટલે કે લોકો પર્યટન ક્ષેત્ર તરીકે ત્યાં ઘણી એવી રચના કુદરતી તે એક પ્રકોપ તો છે, અને એવી કુદરતી રચના કરી કે જે જેમાં ફ્યુજિયામાં જે છે એની સાથે પણ આપણે જોઈ શકીએ છીએ કે એની સાથે જોડાયેલી. જ્વાળામુખી સાથે જમીન પર પથરાતા જમીન ફળદ્રુપ વધે છે, એ પણ આપણે વાત કરી ચૂક્યા છે. તો કહેવાનો મિનિંગ
સમગ્ર જે આપણે આજના લેક્ચરમાં અથવા તો બધી જે વાત કરી જ્વાળામુખી વિશે, તો એમાં એક જ વસ્તુનો આપણને ખ્યાલ આવ્યો હશે તમને કે જ્વાળામુખી શું છે, જ્વાળામુખીની પ્રક્રિયા કેવી રીતે થાય છે, એમાંથી નીકળતા અલગ અલગ પદાર્થો કેવી રીતે બહાર આવે છે, એને શું કહેવાય છે, એની ઓળખાણ શું છે, પ્રકારો કેટલા છે, પ્રકારોની સાથે જે છે એની અંદર એના અલગ અલગ ભૂમિ સ્વરૂપો કઈ રીતે નિર્માણ થાય છે, અલગ અલગ ભૂમિ આકારો જેમાં આંતરિક અને બાહ્ય બંનેઓ જોવા મળે છે, એના વિશ્વનું વિતરણની વાત કરી અને એની સાથે સાથે જે છે પ્રકોપ તરીકે પણ એની અસરોને સમજવાનો પ્રયત્ન કરીશું. આઈ હોપ કે જેમનું C101 અને U105માં પેપરના સંદર્ભમાં ટૉપિક છે એમને આ જે છે ઉપયોગી બનશે. તો તમને ખ્યાલ આવ્યો હશે. આપણે આજનું આ જે લેક્ચર જ્વાળામુખીને લઈને જે ક્લાસીસ આપણે જે આખું ઓનલાઈન ક્લાસમાં આપણે વાત કરી તેને 2 ભાગમાં આપણે વિભાજિત કરીને એને અપલોડ કરવાના છીએ. તો જ્યારે સાંભળો તો પહેલો ભાગ જ્વાળામુખીનો અને બીજો ભાગ બંને આપ સાંભળજો, જોજો, એમાં ખ્યાલ મેળવજો, બુક મટીરિયલ્સ મળે ત્યારે એને જોજો અને પછી કોઈ આઈડિયા નથી તો આપણે આગળ પણ એની સંદર્ભમાં ફીડબેકના સંદર્ભમાં આગળ વાત કરીશું. કે આઈ હોપ તમને ખ્યાલ આવ્યો છે. જય હિન્દ, જય ભારત.